સમજે? ડાયરેક્ટ એટલે શું અને ઇનડાયરેક્ટ એટલે શું? તો કોઈ વ્યક્તિનું બોલેલું વાક્ય યથાવત અવતરણ ચિહ્નમાં રજૂ કરવામાં આવે તો તે પ્રત્યક્ષ રચના ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને એ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કોઈ વ્યક્તિનું બોલેલું વાક્ય જરૂરી ફેરફાર સાથે એનો અર્થ ન બદલાય તે રીતે અવતરણ ચિહ્ન સિવાય રજૂ કરવામાં આવે તો એને પરોક્ષ રચના ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ તો કોઈ વ્યક્તિનું બોલેલું વાક્ય જરૂરી ફેરફાર સાથે અર્થ બદલાય નહીં તે રીતે અવતરણ ચિહ્ન સિવાય રજૂ કરવામાં આવે તો તે ઇનડાયરેક્ટ સ્પીચ પરોક્ષ રચના કહેવાય. સમજે? ઇનડાયરેક્ટ એટલે શું? તો ઇનડાયરેક્ટ એટલે કોઈ વ્યક્તિએ કંઈક વાક્ય કહ્યું હોય, આપણે અન્ય વ્યક્તિને એ વાક્ય રજૂ કરવાનું હોય, તેમાં જરૂરી ફેરફાર એનો અર્થઘટન ના બદલાય નહીં તે રીતે અવતરણ ચિહ્ન વગર આપણે જો રજૂ કરીએ તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. અહીંયા તમારે તમારા અભ્યાસક્રમ પ્રમાણે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય એમાંથી તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ મળે બંને રીતે થઈ શકે, પણ એ તમારા અભ્યાસક્રમમાં નથી. તમારે માત્ર ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં રજૂ કરવાનું છે. હવે જો વાક્ય 4 પ્રકારના છે: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, assertive sentence, interrogative sentence, exclamatory sentence, imperative sentence. આ ચારેય પ્રકારના વાક્યોના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટેના નિયમો થોડાક જુદા જુદા પણ છે, કેટલાક ફેરફારો છે. એ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. એના માટે આપણે થોડુંક પગથિયાવાર વ્યવસ્થિત થોડુંક સમજીને ચાલીએ. સૌથી પહેલા આ વાક્યની અંદર અને હું જે સમજાવવા જઈ રહ્યો છું એની અંદર તમને બોલનાર, રિપોર્ટર અથવા તો સ્પીકર, સાંભળનાર, લિસનર, કથન ક્રિયાપદ, રિપોર્ટિંગ વર્બ, શોર્ટ ફોર્મ એના આરબી કહીશું, અને અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય રિપોર્ટેડ સ્પીચ. એ શબ્દો થોડા એક વાક્ય નમૂના રૂપે લઈ અને સમજી અને પછી એના નિયમો કરીએ તો તમને થોડો ખ્યાલ આવશે કે ભાઈ બોલનાર એટલે શું, કે બોલનાર ક્યાં છે, આ વાક્યમાં કોને કહેવાય, સાંભળનાર ક્યાં, કથન ક્રિયાપદ કયું, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયું, એ થોડું સમજવું સહેલું પડે. તો આપણે એક વાક્ય ઉદાહરણ રૂપે જોઈએ એટલે પછી એની અંદર આપણે ભાગ પાડીએ.
Ram said to Sita, I will go to the forest tomorrow. Ram said to Sita, I will go to the forest tomorrow. તો જુઓ વાક્યમાં બરાબર સમજો. રામ એ છે તમારે બોલનાર. બીજા શબ્દો કહીએ તો સ્પીકર. બીજી રીતે કહીએ તો રિપોર્ટર. સ્પીકર, રિપોર્ટર, બોલનાર. પછી આ જે C2 શબ્દ છે એ છે તમારે કથન ક્રિયાપદ. કથન ક્રિયાપદ અંગ્રેજીમાં એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ શોર્ટ ફોર્મમાં તમે કહી શકો RV. પછી જે નામ આવ્યું આ સીતા એ સાંભળનાર. અંગ્રેજીમાં એને લિસનર. લિસનર. અને જે અવતરણ ચિહ્નમાં વાક્ય આપેલું છે એ જે આખું વાક્ય અવતરણ ચિહ્નમાં છે એ વાક્યને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ ગુજરાતીમાં કહીશું બોલેલું વાક્ય. દરેક બાબતમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આટલી બાબત તમારે બહુ સ્પષ્ટ હોવી જોઈએ. કઈ બાબત? તો રામ said to Sita, comma, inverted comma, I will go to the forest tomorrow. તો રામ એ બોલનાર કહેવાય, સ્પીકર કે રિપોર્ટર. said to કથન ક્રિયાપદ છે, રિપોર્ટિંગ વર્બ શોર્ટ ફોર્મ એને RV કહીશું. સીતા સાંભળનાર, લિસનર. અને અવતરણ ચિહ્ન કરેલા છે જે વાક્ય આપેલું છે I will go to the forest tomorrow. એ રિપોર્ટેડ સ્પીચ છે, બોલેલું વાક્ય છે. આટલી બાબત તમને ધ્યાનમાં હોવી જોઈએ. હવે આપણે દરેક પ્રકારના વાક્યના નિયમો સમજીશું. વિધાન વાક્યના, પ્રશ્નાર્થ વાક્યના, ઉદ્ગાર વાક્યના અને આજ્ઞાર્થ વાક્ય.